અમદાવાદમાં ફરી એક વખત સામે આવ્યો છે રફતારનો કહેર। શેલા વિસ્તારમાં થાર કારની ટક્કરે ડિલિવરી બોયનું મોત થયું છે। સફાન બિયારવાલા નામના ડિલિવરી બોયનું મોત થયું। અકસ્માત બાદ જોકે થાર કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। GJ01WS 1791 નંબરની થારે અકસ્માત સર્જ્યો છે અને અકસ્માત બાદ ટક્કર લાગવાના કારણે યુવકનું મોત થયું। પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધાર પર હાલ તો તપાસ શરૂ કરી છે। ગાડીનો તમે જુઓ તો ભૂકા ભૂકા થઈ ગયા છે। એક્ટિવા હતી એમની જોડે, ત્યારે અંદર સીટી સ્કેનમાં લઈ ગયા તો સીટી સ્કેનમાં બસ કરાવવા જતા હતા ને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું ને એક્સપાયર થઈ ગયા। હિટ એન્ડ રન કેસ થાય છે બરોબર ના। અમારો એક ને એક કમાવાળો ઘરમાં છે, એને એક નાની 2 વર્ષની બેબી છે ને બરોબર મારી બેન એકલી છે, કોઈ એને કશું કરવાવાળું નથી ને જો અહીંથી આરોપી અહીંયા નંબર પ્લેટ છે, આરોપીનું નામ છે, બધું છે હાજર બરોબર। જ્યાં સુધી આરોપી નહીં પકડા ને ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારીશું નહીં। જે સફાન જે છોકરાનું મૃત્યુ થયું છે એ હોસ્પિટલમાં આવ્યો ત્યારે એને અડધો કલાક સુધી તો એ બોલી ચાલુ કરતો હતો। એને પોતે જ ત્યાંનું એડ્રેસ લખાયું, ક્યાં મૃત્યુ થયું, એને પોતે જ કીધું કે ભાઈ થાર ગાડી હતી। એને ત્યારે તો એ થોડું ભાનમાં હતો, એના 15-20 મિનિટ પછી એને મૃત્યુ થયું છે।